ઓમ તત્સત પરમાત્મને નમઃ. ભગવાન નામનો જપનું હું મહાત્મ્ય છે એ બતાવે છે. નામ જપનું હું મહાત્મ્ય છે એ બતાવે. શૃંકુમન કૃષ્ણ પદારવિંદયો નિર્વેશિતમ તદગુણ રાગી હેરિહ નતેયમ પાશભૂત્સ્વ તદ્દાન સ્વપ્નેપી પશ્યંતિ હિ શીર્ણ નિષ્કૃતા. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે ભગવાન નામમાં પ્રેમ થાય છે. અતિ પાપ કરવાથી ભગવાન નામમાં પ્રેમ થતો નથી. ભગવાન કોઈ જીવ પર અતિશય કૃપા કરે છે ત્યારે નામથી પ્રેમ થાય છે. નહીતર નામ નથી લેવાતું. બધુંય કહેવાય. 2 કલાક બજારે બેસીને ફડાકા મારવા હોય તો નીંદર ન આવે, પણ 5 મિનિટ કોઈએ કીધું હોય કે ભગવાનનું નામ લ્યો તો નથી લેવાતું. કેમ કે ભગવાનની કૃપા નથી. અતિશય પાપનું બાહુલ્ય આપણું વધી ગયેલું હોય એટલે એના મુખેથી રામ ન નીકળે. એનો કહેવાનો મતલબ એમ થાય. પછી તમે એને 1000 વાર કહો ને ભાઈ આવો સત્સંગમાં બેહો ઘડીક વાર, તમને શાંતિ મળશે અંદરથી, પણ એ માને નહીં. પ્રકૃતિ ન હોય, પાપનું બાહુલ્ય વધી ગયું હોય. પ્રકૃતિ કોઈ નડતી નથી. પાપનું બાહુલ્ય વધે ને ત્યારે એવું થાય. અહીંયા હું ઈ જ કીધું, ભગવાનની અતિશય કૃપા થાય છે ત્યારે નામમાં પ્રેમ થાય છે. અતિ પાપ કરવાથી ભગવાનના નામમાં પ્રેમ નથી થતો. ભગવાન કોઈ જીવ પર અતિશય કૃપા કરે છે ત્યારે નામથી પ્રેમ થાય છે. ભગવાનનું નામ છૂટી જાય તો દુઃખ થવું જોઈએ. આપણો 20 વર્ષનો છોકરો મરી ગયો હોય જે દુઃખ થાય, એમ 1 મિનિટ ખાલી વહી જતી હોય, જે મહાપુરુષો છે, સંતો મહંતો છે, જે સતત શ્વાસ પરશ્વાસ ભજન કરે છે, એને એટલી દુઃખ થાય. કોઈ એને વિષમાં અડચણ આવી ગયું હોય તો એ નામ છૂટી જાય ભગવાનનું, તો એટલું દુઃખ લાગે. એટલું જેને દુઃખ લાગે ને એ માણસ ભજન કરી જાય. એને સતત ચિંતન શરૂ હોય. મારો આટલો સમય વ્યર્થ ગયો છે. મેં ભગવાનના નામના જપ નથી કર્યા. નામમાં જ્યારે પ્રેમ હોય છે ત્યારે ભક્તિનો આરંભ થાય છે. ભગવાનના 2 સ્વરૂપનું વેદોમાં વર્ણન છે. ભગવાન નિર્ગુણ નિરાકાર છે અને ભગવાન સગુણ સાકાર પણ છે. નિરાકાર રીતે ઘણા ભજે છે. ઓમ છે એ નિર્ગુણનું સ્વરૂપ છે અને બીજા બધા નામો છે સાકારના છે. ભગવાનના દર્શન આંખથી થતા નથી. નિરાકારની પૂજા થઈ શકતી નથી. નિર્ગુણ નિરાકાર કોઈ પર દયા કરી શકતા નથી. એટલે તો નિર્ગુણમાં આપણા પોતાના સ્વયં સ્વરૂપનું જ તે ભાન થાય એટલે એ નિર્ગુણ કહેવાય. આત્મબોધ થાય ને એને નિર્ગુણ કહેવાય. નિર્ગુણ નિરાકાર ભગવાન કોઈને પાપ કરવાથી રોકતા નથી. અંદર બહાર સર્વત્ર ભગવાનની સત્તા છે તો પણ જીવ પાપ કરે છે. આપણને કોઈ ક્યારેય ના નથી પડતું પાપ કરવાનું, પણ અંદર જે એક સાક્ષી રૂપે બિરાજમાન છે પરમાત્મા, જેને આપણા ઈશ્વરનો અંશ છે, બરાબર? એટલે આપણામાં પરમાત્માનો અંશ છે ત્યારે જ આપણને અંદરથી ના પાડે. આપણે કંઈ ખરાબ કાર્ય કરતા હોઈએ તો એકવાર અંદરથી એવું થાય આપણને, કરવા ન કર્યું નથી કરવા જેવું, પણ છતાંય આપણે માનીએ નહીં અને આપણું મન ત્યાં આપણને લઈ જાય ને કર્મ કરાવે છે. નહીતર ઓલો તો અંદર બેઠો બેઠો ના પાડે છે કે રહેવા દે, હજી સમય છે, પાછો વળી જાય, પણ તોય આપણે વળતા નથી. નિર્ગુણ નિરાકાર કોઈને સજા કરતા નથી. કોઈના ઉપર કૃપા પણ કરતા નથી. એ જોવે કે આ શું કરે છે. નિગ્રહ અને અનુગ્રહ આ શક્તિ સાકાર ભગવાનમાં છે. એ ભગવાન સાકારની કોઈ પૂજા કરતું હોય તો એ ભગવાનને આવીને ઊભો રહીને કહે છે રહેવા દે, આ તારા બરનું નથી, તું અહીંથી વયો જાય, આગળ હાવ ફેલ થઈ જાય. અને આ કાંઈ કહેતા નથી. એટલે જ્ઞાનીને અને ભક્તિવાળાને એટલો ફેર રહે છે. ભક્તિમાં છે ને એવડાય એને ઝાઝુ ફગવાઈ જવાનો પ્રશ્ન ઓછો બને છે. અને જ્ઞાની છે એ પોતાને એક અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, હું જ્ઞાની છું, અહમને. કેમ કે એનો દેવતા જ મહાદેવ છે ને, જ્ઞાનનો દેવ મહાદેવ છે. એટલે થોડોક અહંકાર તો સ્વયં બહુ જ જોવે. એટલે એવું થાય. નિરાકાર નિગ્રહ કરતા નથી. નિરાકાર પરમાત્મા અનુગ્રહ પણ કરતા નથી. એ નાય નથી પાડતા ને હાય નથી પાડતા. એ ખાલી જોવે જ છે. શ્રી રામ શૂરપંખાને સજા કરે છે. સબરી માતા પર કૃપા કરે છે. સગુણ સાકાર પરમાત્મા પાપ કરવાથી રોકે છે. દર્શન થાય તો બધા ભગવાનની પૂજા કરે છે. શૂરપંખા હતી અને ભગવાનનું નામ નહોતું લીધું તો શૂરપંખાનું કલ્યાણ નહોતું થયું. નહોતું થયું ને. અને સબરીને એના ગુરુએ કીધું, મતંગ ઋષિએ કીધું રામ રામ કરે, અહીં રામ આવશે. તો એને નામ માથે ભરોસો હતો તો ભગવાનને ત્યાં ઠેઠ જવું પડ્યું હતું. ઋષિ મુનિઓ લાટ બધાને રસ્તામાં હતા, જંગલમાં. બધાને એવી ઓલું હતું, અભિમાન હતું કે અમારા ઓલે રામ આવશે, અમારા ઓલે રામ આવશે. પણ બધાય ઊભા રહી ગયા હતા ને ઓલે ત્યાં જઈને પૂછ્યું કે સબરીની ઝૂંપડી ક્યાં છે કે. એમ કે નામનો પાવર હતો એને આગળ. સતત ભજન કર્યું હતું.
નિર્ગુણ નિરાકાર ભગવાન તેજોમય છે. તેજોમય હોવાથી ભગવાને પોતાના સ્વરૂપને છુપાવ્યું છે. લોકો કહે છે ભગવાનના દર્શન થતા નથી, ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ ક્યાં છે? એ વાત ખોટી છે. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. જે આ જ્ઞાનીઓ છે, અમુક તર્કવાદી મહાપુરુષો છે, એ આવી વાત કરતા હોય કે ભાઈ ભગવાનનું તેજ સહન કરવાનું. તો અર્જુન શું હતો? માણસ નહોતો? તો એને ભગવાનનું તેજ નહોતું સહન થયું. અને હાલમાં ઘણા મહાપુરુષો થઈ ગયા. આપણે અહીંયા બગડાણા લઈ લો, વીરપુર લઈ લો, અતાધાર પરબ, ઘણા મહાપુરુષો, હાલમાં ઘણા એવા સિદ્ધ પુરુષો છે, એને બધાને દર્શન નથી થયેલા ભાઈ. નોખ્યા હોય તેવડે આપણે એમને ગાંડાથી પૂંજી, આપણને ગામમાં કોઈ બેઠા ન બોલાવતું. તો આવડા બધાને છેલ્લા છે એટલે એવું કંઈ છે નહીં કે આપણે એનું સહન ન કરીએ કે તાપ એવું કંઈ. શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ પ્રત્યક્ષ પ્રગટ થઈ જાય તો ભગવાનનું તેજ સહન ન થવાથી માનવ મૂર્છિત થઈ જશે. ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે તે સુદર્શન ચક્રનું તેજ તો દેવતાઓ પણ સહી શકતા નથી. માનવ શું સહન કરશે? નિર્ગુણ નિરાકાર તેજોમય છે, તેમનું તેજ સહન કરવાની શક્તિ નથી. નિર્ગુણ નિરાકાર અતિ સૂક્ષ્મ છે, ભક્તિ કઈ રીતે કરશો? ભક્તિ કરવી અતિ કઠણ છે. ભગવાને પોતાનું નામ જગતમાં પ્રગટ રાખ્યું છે, રૂપને છુપાવ્યું છે. જે શક્તિ ભગવાનમાં છે તે જ શક્તિ ભગવાનના નામમાં પણ છે. એટલે નામ જે તે નામથી તમે ભજન કરો, એ નામનું જ રૂપ તમારે એમાં પ્રગટ થવાનું. તમે કૃષ્ણ કૃષ્ણ કહો તો કૃષ્ણ જ આવે, ત્યાં કંઈ રામ ન આવે. અને રામ રામ કહો તો રામ જ આવે. કેમ કે સાકાર રૂપે આ પૃથ્વીમાંથી આવેલા છે, એટલે એનું જ આપણને દર્શન થાય. જે ઓલી અમાપ શક્તિ છે, જેને અખિલ વિશ્વ સર્વેશ્વર કહેવાય, અખિલ બ્રહ્માંડનો માલિક, એનું તેજ આપણે સહન ન કરી શકીએ. પણ જેને આપણે બોલાવે એનું તેજ તો આપણે સહન કરી શકીએ. સમજાયું એમ? નામ સાથે પ્રેમ કરો. નામને માનવ પકડી શકે છે, રૂપના દર્શન થતા નથી. કદાચ દર્શન થાય તો પણ ભગવાનના સ્વરૂપને કોઈ પકડી શકતું નથી. એટલે નામ જ તે તમને નામી સુધી પોગાડી જાય. નામીને તમે રામ રામ કરો તેમ કદાચ તમારે હામાં ઊભા હોય તો તમને જવાબ નથી આપતા, પણ નામનો તમારે આગળ બળ હોય તો એને ન આવવું હોય કદાચ તમારી પાસે, તોય એને આવવું પડે. કેમ કે નામ અહીંયા લાવી જાય. રામ થઈ ગયા કે કૃષ્ણ થઈ ગયા, એના જન્મકાળમાં એને અમુક ગણ્યા ગાંઠ્યા માણસોને તાર્યા હતા. તો રામ થઈ ગયા સબરીને તારીથી, અહલ્યાને તારીથી, અમુક બીજા વિભીક્ષણને તાર્યા હતા. પછી આ વાનરોમાં સુગ્રીવ છે, વાલી છે, અંગદ છે, જામવાન છે, એવા બધાને તાર્યા હતા, હનુમાનજીને. પણ એના નામે તો અસંખ્ય લાખો કરોડો માણસો નથી તાર્યા ને હજી તારતા આવે. એમ કૃષ્ણ ભગવાનના જન્મ, કૃષ્ણ ભગવાન આવ્યો તો એમાંય તે કૃષ્ણ ભગવાનને દ્રૌપદીએ પહેલાં સામું જોઈ લીધું. ઓલા જે વસ્ત્રરણ થતું હતું ને ત્યારે 5 પાંડવો એને બેઠા હતા, દાદા ભીષ્મય બેઠા હતા, જેને આખી પૃથ્વી માથે ધારે તો રાજ કરીએ કે એવો હતા ભીષ્મ પિતામાં. એ બેઠા હતા ને સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી આપણે દ્રોણાચાર્ય બેઠા હતા, અર્જુનના ગુરુ. એવા હારા હારા વીર યોદ્ધાઓ બેઠા હતા. સભા આખી ભરેલી હતી, પણ છતાંય કોઈ આમ દ્રૌપદી આમ નજર કરી વસ્ત્રરણ થતું ત્યારે કોઈ એની સામે નહોતું આવ્યું. અને ત્યારે એને કીધું હે કેશવ, એટલે ઓલે આખી ફેક્ટરીને ફીટ કરી દીધી હાડલાની, ખૂટ્યા જ નહોતી કરી દીધી. એટલે આર્તનાદથી ભગવાનનો પોકાર થઈ જાય તો અસહ્ય કોઈ પણ દુઃખ હોય એવું જીવનમાં કંઈ દુઃખ જ નથી. ભગવાન તમારા દુઃખને મટાડી ન શકે. નહીંતર આ અત્યારે 18 વર્ષથી હિત પ્રેમાનંદ જીવે, એને ડૉક્ટરે ના પાડીથી તમે 3 થી 4 મહિના જીવશો, એની બદલે 18 વર્ષથી 2 કિડની ફેલ ને એકાત્ર ડાયાલિસિસ થાય, આપણે ન જીવીએ કે જીવે. એનું પ્રત્યક્ષ પ્રમાણ મળી જાય આપણને. 2 થી 3 મિનિટ દર્શન આપે છે, પછી ભગવાન અંતર્યાન થઈ જાય છે. એના રૂપને કોઈ પકડી ન હોય કે આપણે દર્શન આપી જાય, આપણું જે કામ છે એ થઈ જાય. પછી તો એ માણસને તોય જીવે કેવું તે ભજન જ કરવાનું હોય કે ભગવાન મળી ગયા તો અમારે ભજન ન કરવું પડે. એમને જે મહાપુરુષો છે એને બધા ભગવાનનું ભજન જ માગેલું છે. ભગવાનનું નામને પકડો, નામનું ધ્યાન કરો, નામનું સ્મરણ કરો, નામના જપ કરો, નામમાં તન્મય બનો. વાગદાન થયા પછી લગ્ન થાય છે. જ્યાં સુધી વાગદાન થયું નથી ત્યાં સુધી લગ્ન થતા નથી. પરમાત્માની સાથે લગ્ન કરવા છે. ભગવાનના નામમાં જે તન્મય થાય છે તેનું ભગવાન સાથે વાગદાન થાય છે. વાગદાન એટલે વેવિશાળ થાય છે. જગતમાં જેટલા સંત મહાત્મા થયા છે તે બધા ભગવાનના કોઈ પણ નામમાં તન્મય થયા છે. બગડેલું મન નામ સેવાથી શુદ્ધ થાય છે. આ એનું પ્રમાણ છે. ગમે એ નામ, એકે નામમાં ઓછી શક્તિ નથી. ગમે એક નામને પકડી લ્યો, તમારા હૃદયને જે શાંતિ આપે, રામ કૃષ્ણ હરિ શિવ રાધા સીતારામ કે ગમે એ માતાજીને તમે માનતા હોય, એનું કોઈ પણ એક નામ પકડીને તમે કોઈને દેખાડવાનું જ નહીં, કોઈને મૌખિક બોલવો નહીં, તમારા મનથી સ્મરણ કરો તોય તમારું ગમે હોય ને તમને ત્યાં પોગાડી જાય. આ નામનો પાવર છે.
નામ સેવા કરવાથી જ પાપ છૂટે છે. પાપ મોટા ભાગે બધા કરે છે, ગરીબ હોય કે શ્રીમંત, બધા પાપ કરે છે. બધાથી થઈ જાય. કથા સાંભળનાર અને કથા કહેનાર પણ પાપ કરે છે. હું આમ વાત કરું કે ભાઈ હું ન કરતો, મારથી કર્મ થાય અને તમારથી થાય. પાપ છૂટતું નથી. ભગવાન હૃદયમાં હોય અને જેને પાપ કરવાથી રોકી લે તેનું જ પાપ છૂટે છે. જેને ભગવાનનો ડર છે ને જે ભગવાનનું નામ લેતો હોય એની પાપ કરતા 100 વાર વિચાર કરે એટલે એનાથી પાપ ઓછું થાય. ડરે. બાકી ઓલાને કાંઈ બીક નથી કે ભેગું જ કરી લેવું ને આપણે દાદાનું છે તો એ ઝીક બોલાવતો હોય, પણ પછીની જે સમય આવે ને એને ખબર ન હોય. અત્યારે કદાચ તમારું પુણ્ય સુકૃત હોય ને ત્યાં સુધી તમે સારો સમય ભોગવી જ લ્યો, પણ અહીંયા પુણ્ય સુકૃત ખૂટ્યું અને પૂર્વનું પાપ અને આ જન્મનું પાપ બે ભેગું થાય તો એ માણસની હાલત શું થાય? કાં દોરડું બાંધે અને કાં ડેમોક્રોનનો બાટલો ગોતે. પછી આપણે એમ કહીએ ને ફલાણા ભાઈએ આવું કર્યું, પણ એ ભાઈએ ના કર્યું ને પાપ આવી થઈ ગયું છે. તૈયાર થાય આવું બધું. નામમાં જે તન્મય થાય છે તેનું પાપ છૂટે છે. નામથી ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે. ભગવાનનું જે સ્વરૂપ નામથી પ્રગટ નથી થયું તે જ સ્વરૂપ તમને પાપ કરતા રોકશે. જે ભગવાનનું સ્વરૂપ નામથી પ્રગટ થયું છે તે જ સ્વરૂપ તમને પાપ કરતા રોકશે. જેને ભગવાનના દર્શન થયા નથી તે પાપ કરે છે તો શું આશ્રય છે? જેને ભગવાનના દર્શન થયા છે તે પણ પાપ કરે છે. જેને નથી ખબર એ તો કરે જ છે, પણ જેને ભગવાનના દર્શન થઈ ગયા એ પાપ કરે છે. દુર્યોધને દ્વારકાનાથ શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. દુર્યોધનને દર્શન થયા હતા તેને રોજ એને આમાં હામાં રહેતા, પણ દુર્યોધને નામ ક્યારે નામનો આશ્રય નહોતો લીધો એટલે એના નિજ સ્વરૂપનું કૃષ્ણ ભગવાન કોણ છે એને અનુભવ નહોતો. ભલે હામાં હોય તો આપણને અનુભવ ન થઈ શકે. અને ઓલા પાંડવોએ નામનો આધાર લીધેલો હતો, તેને ખબર હતી કે આ સર્વેશ્વર છે, આ અમને તારી દે છે એમ, અને એને તારી દીધા. નામનો આધાર લીધો પછી હરમુરજી હાથા કરે હતા, ઓલો તો હામો હતો. એમે તે ભલે ને પણ આમે તે નામ એના મોટું બળ એનામાં હોય ને તો એને પરમાત્મા એ ખબર હતી કે આ પરમાત્મા છે, નામના આધારે જીવતા હતા. કુંતીજી એને ભગવાને કીધું કે માગો ફઈ, એના ફઈતા હતા એ કે માગો બુવા, એ કે જન્મ હું જીવું ને ક્યાં સુધી મને પાપ ઓલો દુઃખ આપજે. એ કે શું કામ? એ કે સુખમાં તો તું અમારે હારે રહેતો નથી, દુઃખ આવે તે તું મારે હારે રહેશો, એટલે એ કે દુઃખ જ સારું ને, તું તો અમારે હામો રહે કે એમ. દુર્યોધને ભગવાનને સમજાવવા માટે ગયા હતા, તેણે પાસે બેસાડ્યો, સમજાવ્યો. દુર્યોધન સુધરતો નથી. રાવણને શ્રી રામચંદ્રજીના દર્શન થયા હતા. રાવણને જ હતા, પણ રાવણની બુદ્ધિ સુધરી નહીં. થવું તો જોઈતું હતું કે શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા પછી રાવણની બુદ્ધિ સુધરે અને રાવણ શ્રી રામના શરણે આવી જાય. આ જ ઉચિત હતું, પરંતુ રાવણ યુદ્ધ કરે છે. દર્શન થઈ ગયા તેનો મતલબ એવો નથી કે તમે કાંઈ ન કરો. એ તો ન ઓળખ્યા તો તમે એ તમારી જેવા જ હામાં હોય. રામાયણમાં તો એવું વર્ણન છે કે સુગ્રીવ રામ સાથે મૈત્રી કરે છે. સુગ્રીવને રામે અપનાવ્યો છે. સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય મળ્યું, પત્ની મળી, પછી સુગ્રીવ રામને ભૂલી ગયો અને પાપ કરવા લાગ્યો. આવું રામાયણમાં લખ્યું છે. જેને રામના દર્શન થયા છે, જેને રામે અપનાવ્યો તે સુગ્રીવ પાપ કરવા લાગ્યો. પાપ છોડવું બહુ કઠણ છે. સુગ્રીવની બુદ્ધિ બગડે છે. જેણે રામની સાથે મિત્રતા કરી, જેની સાથે રામ વાતચીત કરે છે તે સુગ્રીવ પાપ કરે છે. એટલે એવું નથી ભગવાન મળી ગયો તો આપણે ન કરી શકીએ. ભગવાન મળી ગયો સાકાર રૂપે આપણને મળી ગયો હોય ને તોય આપણી બુદ્ધિ ભ્રમિત કરી જાય, આપણું મન આપણને ફગવી નાખે. એટલે છેલ્લે સુધી ભગવાનનો આધાર લઈને જીવવાનું મેન કારણ આ. નહીતર છેલ્લે દાદા તમને ફગવી નાખે. વાલો સાક્ષાત્કાર થઈ ગયો તો આપણે કંઈ વાંધો નથી એવું નહીં. આ જો સુગ્રીવની બધા છે તે પ્રમાણ છે એટલે ફગવી નાખે. શ્રી હનુમાનજીની બુદ્ધિ ક્યારેય બગડી નથી. એનું એક જ કારણ કે શ્રી હનુમાનજી મહારાજ રામ નામના સતત જપ કરે છે. રામને એને બાંધી રાખ્યા હતા નામના બળથી. રામ એના હનુમાનજી એના દાસ તો હતા, પણ આ તો રામને દાસ બનાવ્યા હતા નામના પાવરથી. હનુમાનજી એવા નામ જાપક હતા. રામ નામ જ હનુમાનજીનું ભોજન છે. રામ નામ વિના તેઓ રહી શકતા નથી. સુગ્રીવને રામ દર્શન તો થયા, પરંતુ રામ દર્શન બાદ તેણે રામ નામના જપ છોડી દીધા. તેથી તેની બુદ્ધિ બગડી ગઈ. શ્રી હનુમાનજી મહારાજ કદી રામ નામ છોડતા નથી, એટલે એને કાંઈ વાંધો આવતો નથી. જે નથી છોડતા આજના કળીકાળમાં ભગવાનનું નામ પકડ્યું નથી છોડતા, એને કાંઈ વાંધો નથી આવતો. જે થોડાક ટાઈમ જરૂર હતી, બધા 4 પ્રકારના ભક્તો કીધેલા છે, બરાબર. એમાં કોઈને કંઈ અર્થની જરૂર હોય, ધનની જરૂર હોય તો એવું કોઈ મારી જેવાય કર્યું હોય, મને ભગવાન આપી દીધું, પછી ભગવાન ક્યાં હું ક્યાં એવું થઈ જાય તો ભગવાન પછી તમને કાંઈ કહેતો નથી કે ભાઈ હું અહીંયા સૌ એમ. પછી આપણે નક્કી કરવાનું આપણે ક્યાં જવું, કવામાં પડવું કે ઓલા કાંઠે વહી જવું નદી તરીને એમ. જેને દર્શન થયા તે જ તેણે જપ કરવા, જેને દર્શન નથી થયા તેને પણ જપ કરે. ભગવાનનું નામ કદી છોડવું નહીં.
ભગવાનનું નામ છૂટી જાય તો દુઃખ થવું જોઈએ. ભગવાનના નામમાં પ્રેમ હોતો નથી. કેટલા લોકો કહે છે કે રામ રામ બોલવાથી શું થાય છે, મન શુદ્ધ હોવું જોઈએ. ઘણા એવું નહીં કે ને ભાઈ મનમાં મેલ ન હોય ને રામ રામ ન કરો તોય કાંઈ વાંધો નથી આવતો. એવા આપણી જેવા બણગા મારતા હોય, ઓટલે બેઠા હોય ને તે ફડાક્યા ઠોકતા હોય. પણ હકીકત એવું નથી. શબ્દમાં એક શક્તિ હમાણેલી છે. રામ કે કોઈ પણ શબ્દ છે એ શબ્દ બ્રહ્મ છે, એમાં એક શક્તિનો સમાવેશ થયેલો છે. અહીંથી આપણે જે બોલીએ આકાશમાં બધા શબ્દો ગૂંજે છે. આજના વૈજ્ઞાનિકો નાસા ફાઉન્ડેશન છે કે નહીં, આજથી 5,500 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને જે ગીતા કીધેલી એ ગીતાના શબ્દોનું કેસઅપ છું, પણ કયો શબ્દ કેવી રીતનો એ કેસઅપ ન થતો હજી એને મહેનત કરે નાસાવાળા. 5,500 વર્ષ જે કૃષ્ણ ભગવાન બોલ્યા છે એ શબ્દોને ગોતે. એટલે આપણે અહીં બોલીએ વયું નથી જતું એવું છે. અરે શબ્દમાં શક્તિ છે. કોઈ ગાળ આપે તો દુઃખ થાય છે, કેમ કે ખરાબ શબ્દની અસર મન પર થાય છે. શબ્દમાં દિવ્ય શક્તિ છે. પ્રેમથી ભગવાનના નામ જપ કરો, તમારું અવશ્ય કલ્યાણ થશે. હવે ભયંકર કળિયુગ આવી રહ્યો છે. કળિયુગમાં જ્ઞાન માર્ગ, યોગ માર્ગ બધા છિન્ન ભિન્ન થઈ ગયા છે. મોટા જ્ઞાનીઓની બુદ્ધિ કળી કાળે બગાડી નાખી છે. પૈસા માટે માણસ ઝઘડો કરે છે. માનવ મૂર્ખ નથી, જ્ઞાની છે. પૈસા માટે કોર્ટમાં જાય છે. મૂર્ખો હોય તો કોર્ટમાં થોડો જાય. બધા જ્ઞાની છે, પણ હાથમાં આવેલું કે પરાણે પડાવી લીધેલું જવાનું દેવી એવી બુદ્ધિ વાપરે એટલે કોર્ટે જાય. કેટલાય લોકો મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે, પરંતુ 1000-2000નું નુકસાન થઈ ગયું તો 1-2 કલાક હૈયું બાળે છે. આમથી વાત બહુ મોટી જબર કરી નાખે કે ભાઈ આપણું કાંઈ છે નહીં, ના ક્યાં આપણે લઈને આવ્યા હતા ને આપણું નથી. પણ જો 1000 રૂપિયા ખોવાઈ ગયા હોય અથવા તો છોકરાએ કંઈક વાપરીને વી આવ્યા હોય તો ઘરે કાળો કકળાટ માંડે, તો એને બ્રહ્મજ્ઞાન શું કામનું? ખોટી ખાલી વાત કરવાનું હોય. મારા 2000 ગયા, અરે તો મારો જન્મ થયો, અરે તારો જન્મ થયો ત્યારે તું 2000 લઈને આવ્યો હતો, તમારું શું ગયું, તમારું શું હતું? કળિયુગનો માનવ જેણે ભોગની પાછળ શક્તિનો વિનાશ કર્યો છે તે કદી યોગી થઈ શકતો નથી. યોગની વાતો ભલે કરે, યોગ માર્ગમાં સિદ્ધિ તેને મળે છે જે ઉધર્વ રહેતા છે. આપણે ઉધર્વ રહેતા બ્રહ્મચારીની વાત કરી છે ને, એને જ યોગ માર્ગમાં સિદ્ધિ મળે, જેને બ્રહ્મચર્યનું પાલન હોય. જેણે કદી શક્તિનો વિનાશ કર્યો નથી, જેણે શક્તિનો સંગ્રહ કર્યો છે, તેણે સંસ્કૃત ભાષામાં ઉધર્વ રહેતા કહે છે. કળિયુગમાં જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ સફળ થતા નથી. વર્ણાશ્રમ ધર્મની મર્યાદા છિન્ન ભિન્ન થવા લાગી છે. અત્યારે કોણ 4 વર્ણ કીધેલા છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એ માયલું અત્યારે ક્યાં કાંઈ દેખાય તમને? કયો કળીકાળનું પ્રમાણ છે, વાત સાચી, પણ કળીકાળના પ્રમાણથી તે અમુક વસ્તુ છે ને એ તો હોવી જ જોઈએ. વર્ણ વ્યવસ્થા તો હોવી જ હોય, નહીતર એનું કારણ છે આપણે નથી કંઈ વાંધો, હાલો આપણે તો આપણે જીવી જવાના, પણ આગળ જતાં વર્ણશંકર પ્રજા થાય. અને ધર્મ અમુક સમય જતા ધર્મ વયો જાય, આજે પૂરું થઈ જાય. ધર્મની મર્યાદા છિન્ન ભિન્ન થવા લાગી છે. વર્ણશંકર જાતિશંકર હોય છે. કુળ ગોત્ર જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરે છે, જે અત્યારે થવા મળ્યા. કોઈ જ્ઞાતિની છોકરી હોય કઈ જ્ઞાતિનો છોકરો હોય કોઈ જોતા નથી. આવો સમય આવી ગયો અને આ બધા પ્રેમ લગ્ન આન તેન કરવા મળ્યા. એ આગળ જતાં શું થવાનું? એ જ થવાનું છે. પછી જેમનું જીવન ધર્મ વિરુદ્ધ છે એવા લોકોનો પણ સંગ તેમને કરવો જ પડે છે, અને જે ધર્મ પાળતો નથી તેની સાથે પણ સંબંધ રાખવો પડે છે.